ચાલો પ્રશ્ન નંબર 1 નો જી દાખલો આપણો ઋણ 31 ભાગ્યા મોટા કૌંસમાં ઋણ 30 વત્તા ઋણ 1 બરાબર મોટો કૌંસ પૂરો. તો ચાલો પહેલા આપણે ઋણ 31 બેઠા લખી દઈએ ભાગ્યા જોજો હે બધા. હવે જે મોટા કૌંસમાં છે ને એનું સાદુરૂપ આપીએ. પહેલા હંમેશા મોટા કૌંસનું સાદુરૂપ આપવાનું બરાબર. હાથમાં કંઈ પણ જોઈએ નહીં બરાબર, ધ્યાન આપજો. આ ઋણ 30 ને કૌંસની બહાર કાઢીએ એટલે ઋણ 30 બરાબર. એટલે જો આ ઋણ 1 ને કૌંસની બહાર કાઢીશું, નાના કૌંસની બહાર કાઢીશું તો શું થઈ જશે? વત્તા ઓછા ભેગા થઈ જશે ને. એટલે વત્તા ઓછા જ્યારે પણ જુદા જુદા ચિહ્નો ગુણાય ત્યારે શું મૂકવાનું? ઓછાનું ચિહ્ન મૂકવાનું. -1 થઈ ગયું. ચલો બરાબર ઋણ 31 ભાગ્યા મોટા કૌંસમાં. હવે જો આટલે બંને ચિહ્ન કેવા છે? કે સરખા છે. તો શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? સરવાળો. ચાલો 30 ને 1 કેટલા થશે? 31. શાનું ચિહ્ન આવશે 31 ના આગળી? બોલો. ઓછાનું. કેમ ઓછાનું ચિહ્ન આવશે? કોઈ કહેશે મને? બોલો કેમ ઓછાનું ચિહ્ન આવશે? બંનેમાં મોટું કોણ છે? 3 મોટા છે, 30 મોટા છે. એટલે 30 મોટા છે. આમાં જોવાનું 30 મોટા છે, 30 ના ગાડી ઓછાનું ચિહ્ન એટલે ઓછા. બરાબર, ધ્યાન આપજો. હવે જુઓ ઋણ 31 એ અંશમાં છે એટલે આ 31 ઋણ 31 અંશમાં લખાશે બરાબર. જ્યારે ભાગાકારની પાછળ જે 31 છે એને ક્યાં લખીશું? છેદમાં. એટલે ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? ઓછા એટલે શું થશે? જવાબમાં શાનું ચિહ્ન આવશે? વત્તાનું, સરવાળાનું બરાબર. તો આ 31 કેવા છે? સરખા ને. એટલે કેન્સલ. તો શું કઈ બચ્યું? તો જવાબ કેટલો લખવાનો? 0 લખવાનો. જ્યારે પણ ગુણાકાર ભાગાકાર હોય ત્યારે જવાબ કેટલો લખવાનો? 1. 2 વખત ઓછાના ચિહ્ન છે એટલે +1 બરાબર. 1 વખત ઓછાનું ચિહ્ન હશે તો ઋણ 1 આવશે. ચાલો થઈ ગયું. હવે છેલ્લો દાખલો જુઓ. પ્રથમ મોટા કૌંસમાં છે ઋણ 6 વત્તા 5. પછી મોટો કૌંસ પૂરો થયો. પછી શું છે? ભાગાકારનું ચિહ્ન, પાછો મોટો કૌંસ, ઋણ 2 વત્તા 1. આ બંનેનું સાદુરૂપ આપવાનું પહેલા. બધાનું ધ્યાન આટલે. ચાલો મોટા કૌંસમાં ઋણ 6 છે એને કૌંસની બહાર કાઢીએ નાના કૌંસમાંથી ને વત્તા 5 ભાગ્યા ઋણ 2 ને કૌંસમાંથી બહાર કાઢીએ એટલે ઋણ 2 વત્તા 1 થઈ ગયો. ચાલો બરાબર. ચાલો મોટા કૌંસમાં જુઓ આ ઋણ 6 વત્તા 5 છે તો બંને ચિહ્ન કેવા છે? જુદા જુદા. તો સરવાળો કરવાનો કે બાદબાકી? ચિહ્ન જુદા જુદા હોય તો સરવાળો કરવાનો કે બાદબાકી? વચ્ચેનું ચિહ્ન જોવાનું નહીં. આપણે એટલું જ જોવાનું બંને ચિહ્ન સરખા છે કે જુદા જુદા બરાબર. તો બંને ચિહ્ન કેવા છે? જુદા જુદા. એટલે શું કરવાનું? બાદબાકી કરવાની. ચાલો 6 માંથી 5 બાદ કરો. કેટલા આવશે? 1 આવશે. તો 1 લખો. પણ 1 ના ગાડી શાનું ચિહ્ન? કેમ ઓછા? મેં તમને કારણ આપેલું. હંમેશા મોટી સંખ્યા આગળનું ચિહ્ન લખવાનું. કોણ છે મોટી સંખ્યા? 6 ના અગાડી શાનું ચિહ્ન છે? એટલે ઓછા. આટલે ભાગ્યા વચ્ચે બેઠા બીજા કૌંસમાં આવે. ચાલો આટલે પણ કેવા ચિહ્ન છે? ઋત્વિક કેવા ચિહ્ન છે? સરખા છે કે જુદા જુદા? જુદા જુદા. તો શું કરવાનું પૂર્વી? સરવાળો કરવાનો કે બાદબાકી? બોલો. સરવાળો કરવાનો કે બાદબાકી? સરવાળો કરવાનો કે બાદબાકી? સરવાળો કરવાનો. શું કરવાનું? બાદબાકી કરવાની. કેમ કે જુદા જુદા ચિહ્ન હોય ત્યારે શું કરવાનું? બાદબાકી કરવાની છે. હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો બરાબર. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. ચાલો તો 2 માંથી 1 બાદ કરો. કેટલા આવશે? 1. 1 ના ગાડી શાનું ચિહ્ન આવશે? ઓછા. કેમ ઓછા? 2 મોટા છે, 2 ના ગાડી ઓછાનું ચિહ્ન છે એટલે -1. એવું નથી, મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે જ ચિહ્ન મૂકવું. ચાલો આ ઋણ 1 ક્યાં લખાશે? પહેલા ઋણ 1 છે
આ પ્રથમ ઋણ 1 છે એ ક્યાં લખાશે? ઉપર કે નીચે? બોલો, ઉપર લખાશે ને? અંશમાં. ઉપર એટલે અંશમાં. આ તો આપણી સરળતા ખાતર ઉપર નીચેનો ઉપયોગ કરીએ છીએ, પણ ગણિતની ભાષામાં એને અંશ કહેવાય. ને જે નીચે લખાશે એ પછીનો ઋણ 1, એને ક્યાં લખાશે? છેદમાં. એટલે કેટલી વખત ઓછાનું ચિહ્ન આવ્યું? 2 વાર. હવે 1/1 છે એટલે એને કેન્સલ કરો તો પણ ચાલે, નહીં કરો તો પણ ચાલે. તો 2 વાર ઓછાનું ચિહ્ન છે તો જવાબ ઓછા આવશે કે વત્તા? વત્તા. 2 વખત ઓછાનું ચિહ્ન છે એટલે વત્તા નહીં લખે તો ચાલે. તો શું જવાબ લખવાનો? 1. કઈ નહીં વહેંચ્યું તો શું લખવાનું? 1. આવી ગયો જવાબ?